સાસરામાં જો આપણે એક્ઝામ આપવી હોય તો રોટલા આવડવા જોઈએ એટલે લાપસી એમ પણ અમારે પાર્ટીમાં રોટલા ઓરો દહીં છાસ તો તમે વધુ મહરો ને એટલો રોટલો વધારે પોચો થાય કૂણો થાય અમારે એમ કે કૂણો થાય હા હા સમજી ગયો એકદમ સોફ્ટ થઈ જાય મેનુ મારે કે તારી માએ તને રોટલા કરતા નથી ખવાડ્યું અચ્છા હા હા એટલે આમાં દીકરી જાય તો માને મોટી ચિંતા હોય કે અમારી દીકરીને રોટલો કરતા આવડી જાય ને એ મારે એવું હોય કે તાવડી એમને ચેક કરવી હોય ને તો આપણે જે પાણી હોય ને આમ કરી આમ નાખે જેટલું ઝડપથી પાણી બળી જાય તો તાવડી થઈ ગઈ સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં આજે આપણે દર્શક મિત્રોને રોટલા ખવડાવવા છે અને એ રોટલા છે ને ખબર છે પિઝા પાસ્તા બર્ગર નહીં ભલામણા ગામડાના દેશી રોટલા ને એ ચૂલે બનેલા હાલો જો આજે આપણે બરડાના ખોડામાં બેઠા છે અને આપણે જો અહીંયા પાટલા ઉપર પલોઠી વાળીને પ્યોર દેશી સ્ટાઇલમાં બેસી ગયા છે અને એક બેન છે એ રસોઈ બનાવે છે ચૂલા ઉપર બર્તન નાખ્યા બરાબર ને હા બર્તન નાખ્યા લાકડા ને આ તળપદી ભાષામાં બર્તન કે અને સરસ મજાની તાવડી મૂકી છે અને તાવડી જ કયો ને બેન હા તાવડી આ માટીની બનેલી હોય અચ્છા હા હા તાવડી તો મોટા સિટીમાં તો આ મળે કે ના નથી મળતું બહુ ઓછી જગ્યાએ મળે પણ ગામડામાં હજી પણ સિટીમાં પણ જો કે ભલે ગેસ હોય છતાં પણ ઘણા લોકોને એ નથી ફાવતું ગેસનું એટલે ચૂલા રાખે અને તાવડી ઉપર જ રોટલા કરે સરસ તો આજે શું અત્યારે બની રહ્યું છે રોટલા રોટલા બાજરાના રોટલા હા સરસ તો બાજરાના રોટલા બેન બને છે તો શું રસોઈમાં આજે શું પ્લાનિંગ શું છે શું રેસીપી શું છે આજે મતલબ મેનુ શું છે મેનુ જોઈએ તો શિયાળામાં તો ઓરો રીંગણાનો બાજરાના રોટલા દહીં છાસ સરસ અમારી મહેમાન ગતિમાં પણ અમે એવું જ કરીએ જ્યારે પણ મહેમાન આવે અથવા તો કોઈ પ્રોગ્રામ હોય પાર્ટી હોય ઘણી જગ્યાએ પાર્ટીમાં પીઝા ને એવું બનતું હોય પણ અમારે પાર્ટીમાં રોટલા ઓરો દહીં છાસ અચ્છા એટલે આમ સિટીમાં પાર્ટી હોય લોકો ગેટ ટુગેધર કરે હા તો એમાં લોકો હું પીઝા ને પાસ્તા ને એવું બર્ગર ને ખાય તમારી પાર્ટી હોય તો હું શાક રોટલા બને શાક રોટલો રીંગણાનું શાક એટલે બહુ સારી વાત છે તો બેન આ રસોઈ બનાવતા આમ સમય કેટલો લાગે તમને અડધો કલાક જેવું થતું હશે હા વધુ ન લાગે કે કેમ ગેસમાં વધારે રોટલામાં વાર લાગે પણ અહીં જે હોય આ રોટલા એમાં જ્યારે તાવડી થઈ જાય અમારે એમ કે તાવડી એકદમ ગરમ થઈ જાય હા ગરમ થઈ જાય પછી એમાં વધુ વાર ન લાગે એકદમ કોઈ પણ એક રોટલો થતા 5 કે 10 મિનિટ એમ થાય બેન તમારું નામ શું છે હીરા ઓડેદરા હીરા બેન તો અમારા જો આ બેન આ તમે અત્યારે આજે લોટ બાંધો છે ને શું કહેવાય તમારી ભાષામાં લોટ મહરવો હા લોટ મહરવો કહેવાય વાહ જેટલો તમે વધુ મહરો ને એટલો રોટલો વધારે પોચો થાય અમારે એમ કે કૂણો થાય હા હા સમજી ગયો એકદમ સોફ્ટ થઈ જાય હા હા સરસ જો દર્શક મિત્રો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે બેન આ પાત્રને શું કયો આ વાસણને કાથરોટમાં લોટ મહરે ને શું કયો હા લોટ મહરે છે અને હવે આ પ્રોસેસને શું કયો બેન રોટલો ઘડવો સરસ જો હવે આ તમે એક કઈ રીતે આખી જો પ્રોસેસ થાય છે સરસ મજાના દેશી ચૂલે ઘણી જગ્યાએ આ રોટલા બને છે બાજરાના પણ હાથે આવી રીતના ને ઘડતા ન આવડતા હોય ને પછી પાટલો લઈ અને ઉપર કોથળી રાખે એટલે કે પ્લાસ્ટિક અને એની ઉપર થાબડે પણ અમારા જે કાઠિયાવાડ જે રોટલા હે એ થાબડી ન કરે આવી રીતના ઘડીને જ કરે હાથેથી કરે એટલે ઘણા સ્પેશિયલ હાથેથી રોટલા ઘડેલા હોય ને એ જમવા માટે પણ બહાર જાય કેમ કે એને આવી રીતના ઘડતા ન આવડતા વાહ સરસ એટલે તાવડી થઈ ગઈ ને બેન હા તાવડી ને અમારે એવું હોય કે તાવડી એમને ચેક કરવી હોય ને આપણે જે પાણી હોય ને આમ કરી આમ નાખે જેટલું ઝડપથી પાણી બળી જાય તો તાવડી થઈ ગઈ અચ્છા એ એક ઇન્ડિકેટર છે ખબર પડી જાય એમને એમ જો તાવડી ન થઈ હોય અને રોટલો નાખો તો ચોટી જાય બરાબર બાજરાનો જે રોટલો હોય ને એમાં ચોટી જાય એટલા માટે
ટેસ્ટ કરવા માટે પાણીનો છંટકાવ કરે અચ્છા હા હા એટલે ઈ ખબર પડે કે એટલે આ ખબર પડે. હા હા સરસ સરસ અને આ રોટલા શીખવા એમાં સાસરામાં હા 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 આપણે કેમ કોમ્પિટિશન હોય રસોઈની હા. કે ભાઈ આને કેટલું આવડે ને કેટલું નહોતું આવડતું, એમ સાસરામાં જો આપણે એક્ઝામ આપવી હોય હવે તો રોટલા આવડવા જોઈએ એટલે લાપસી. એમ અને ઈ આવડી જાય તો પાસ મેરમાં થઈ એવું હોય છે હા. કે રોટલા અને લાપસી એ બે વસ્તુ આવડે જોઈએ તો એ પાસ છે, નહીતર ફેલ. નતર ફેલ એમ વાહ સરસ એટલે હવે આ રોટલો તૈયાર થઈ ગયો એમ ને હા, હવે આ રોટલો તૈયાર થઈ ગયો. હવે એને એમ પણ પાછો ભારતના નકશા જેવો ન થવો જોઈએ, ગોળ થવો જોઈએ. અચ્છા વાહ સરસ તો જ પાસ થાય એમ તો ને જ પાસ થાય. એવો લાંબો ચૂકો કે ભારતના નકશા જેવો ન હાલે. હા 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 સરસ એટલે હવે જો આ રોટલો એકદમ રેડી છે રોટલો એકદમ રેડી છે. હા 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 અને હજી હોય ને તાપ, અમે તાપ કે દેવતા, હા હા ઓકે એક જ મિનિટ હો, હું આ બેનને થોડીક મદદ કરાવું આપણે શું છે કે ખાલી રોટલા ખાઈ ન લેવાય બરાબર છે એટલે આપણે બેનને થોડીક મદદ કરાવીએ એટલા માટે કે ખાલી ડાયરેક્ટ સીધા રોટલા ખાવા તો બેહી જ ન જવાય એટલે આપણે એને ચૂલામાં બળતણ નાખવાનું કયો ને હા બોલ. હા એટલે આપણે હું એને બળતણ નાખવા બેનને લાગુ છું અને હીરાબેન સરસ મજાની દેશી ચૂલે રસોઈ બનાવે છે અને હવે ઈ આમાં રોટલો હું આમ નાખી દેવાનો ને એક બીજું પણ કે આપણે જે ઘણા અત્યારે ગેસ ને એસિડિટીના પ્રોબ્લેમ થતા હોય કેમ કે આપણે જે ગેસમાં ખાઈએ ને એની અંદર જ ગેસ છે, અચ્છા. સિલિન્ડર છે હા. એની અંદર જ ગેસ, એટલે અત્યારે તકલીફો થાય છે. જ્યારે આમાં આ જે આપણું લાકડું બર્તન છે એનાથી આપણે જે ઘણા ખાતા હોય એનાથી રોગ નથી થતા. રોગ નથી થતા એટલા માટે આ પોતાના શરીરમાં અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે. વાહ 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 સરસ જો આ બેને રોટલો નાખી દીધો છે સરસ મજાનો અને હવે એ રોટલો હમણાં તાવડી ઉપર પાકે જાહે એમ કે ને બેન આ રોટલો પકો. હા રોટલો પકવવો હા સરસ અને તો આજે બાજરાના અને પાછું એક બીજું કે આપણે જ્યારે રોટલો ઘડતા હોય ને બે હાથ વચ્ચે હોય ને ત્યારે અવાજ પણ ન આવવો જોઈએ. એકદમ ઘડો ત્યારે એમ. ઘડો ત્યારે પણ આપણે અવાજ ન આવવો જોઈએ રોટલાનો, હા કે અવાજ વગર જ રોટલો થઈ જવો જોઈએ. અચ્છા અને આમાં ઘણા બધા નીતિ નિયમ હોય છે, અચ્છા એવું છે આમાં બી રૂલ્સ હોય છે રૂલ્સ હોય તો છે. આ બધા નીતિ નિયમમાં એવું છે કે માની લો કે કોક નવી વહુ પૈણીને આવી હોય અને એ રોટલો ઘડે અને તમે કીધું એમ કે બે હાથેથી ઓલું શું કે એને ઘડે એમ હા ઘડવો તો એમાં અવાજ આવે તો તારે માએ તને રોટલો કરતા નથી ખવાડ્યું હાવું એમ કે અચ્છા સાસુ એવું મેણું મારે મેણું મારે કે તારી માએ તને રોટલા કરતા નથી ખવાડ્યું. અચ્છા હા હા એટલે આમાં દીકરી જાય તો માને મોટી ચિંતા હોય કે અમારી દીકરીને રોટલો કરતા આવડી જાય. એટલે એ સામાન્ય રીતે જ્યારે યુવતી લગ્નને લાયક બને દીકરી એટલે એની મમ્મી જ એને શીખવાડી દે. હા સરસ હા હા માં અને દીકરીની બેયની પરીક્ષા હોય. દીકરી હારે જાય ત્યારે માં અને દીકરી બેયની પરીક્ષા થાય રાઈટ કે કંઈ પણ ન આવડે તો અમારા કાઠિયાવાડમાં એવું મેળું મારે કે તે માએ તને શીખવાડ્યું નથી. હા રાઈટ રાઈટ પછી એમાંથી તો પછી બબાલ થતી હશે ને? બબાલ. પણ આવા ન આવડે તો સાંભળવું પડે, નહીં તો શીખવું પડે, બેમાંથી એક કરવું પડે. બરાબર છે. અને પાછા અમારે જે મેર હોય જે પુરુષ એ તો એટલા બે ત્રણ રોટલા એવું નમરે કે એક રોટલાથી થઈ જાય. એટલે એક વ્યક્તિને અમારે બે અઢી રોટલા ગણવા પડે. કે અમારે ભાઈ 5 વ્યક્તિ છે તો એકના 2 રોટલા તો મારે ગણવાના જ. એક વ્યક્તિ 2 રોટલા ખાય તો એ પ્રમાણે ગણવા. એટલે માની લો કે ઘરમાં 5 ફેમિલી મેમ્બર હોય તો એકના 2 પ્રમાણે 10 રોટલા ગણવા. 10 રોટલા તો કરવા પડે. ઓહો બપોરે તે ને રાતે તે. હા અમારે જોઈએ તો સવાર બપોર અને સાંજ 3 ટાઈમ રોટલો ખાય. ઘણા મને કે ન્યા સવારે નાસ્તામાં રોટલો અમારે જો સવાર હોય ને તો પણ રોટલો દહીં અને ચટણી લીલી એ નાસ્તામાં ખાય. બપોરે રોટલો અને સાંજે એટલે 3 ટાઈમ રોટલો ખાય. એટલે આમ જોવા જઈએ તો કઈ ચા કે કોફી કે એવું કઈ નહીં. નહીં દહીં અને રોટલો ને છાશ ને ચટણી લીલી ચટણી આપણે હોય મરચાં એ ખાય. એટલે ઘણા કહેતા હોય મને પણ કે તમને આ બાજરો આપણે વજન વાળું ભારી લાગે, પણ પહેલેથી નાના જ છે છોકરા તો ત્યાંથી જે ખાતા હોય તો પછી ભારે ન લાગે. તો હીરાબેન આ સવારે તમે કીધું ચટણી ને દહીં ને તો એ લોકોને ચા કોફી એવું કંઈ ભાવે નહીં તો અમે સામાન્ય રીતે હું મારી વાત કરું તો હું નાસ્તામાં ચા કે પરોઠા કે એવું કંઈ લઉં છું તો એને અમે નાસ્તો કહીએ તો તમે તમારી ભાષામાં એને શું કંઈ કહો કે નાસ્તો જ કહો? હીરામણ. અચ્છા હીરામણ. હીરામણ કે અમે સવારે આપણે જે નાસ્તામાં લઈએ ને
અમારી ભાષામાં શિરામણ કે હાલો શિરામણ કરવા. હા 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 એ પછી બપોરા અને વ્યારા. ઓકે સવાર બપોર સાંજનું શિરામણ, બપોરા અને વ્યારા. ઓકે, એટલે સવારે બ્રેકફાસ્ટ હોય એને શિરામણ કે, બપોરે લંચ હોય એને તમે શું કયો? બપોરા. બપોરા. હા, અને રાત્રે ડિનર કરીએ ને વ્યારા. એને વ્યારા કહે. વ્યારા કહે. વાહ, સરસ. તો આજે અમને શિરામણ કરાવશો ને? જરૂર. હા, જો આપણા શિરામણનું ટાણું છે. એટલે શિરામણનો ટાઈમિંગ શું હોય બેન? સામાન્ય રીતે નાસ્તો આપણે તો જો અમે સિટીમાં તો તમને પણ ખ્યાલ જ હશે કદાચ કે એ તો ઉઠે ત્યાં ખાય 9 વાગે, 10 વાગે, 8 વાગે. પણ તમારા ગામડામાં નિયમ હશે ને કે ભાઈ શિરામણ આટલા વાગ્યા સુધીમાં થઈ જવું જોઈએ? અમારામાં કાઠિયાવાડમાં એવું માનવામાં આવે હા. કે સવારે સૂરજ ઉગે ને હા. એ પહેલા ઉઠી જવું જોઈએ. વાહ. સૂરજ ઉગે એ પહેલા ઉઠી જવું જોઈએ. હા. અને પછી હા. હા, સૂરજ ઉગે એની પહેલા ઉઠી જવું જોઈએ. ઉઠી જવું જોઈએ. હા, એટલે તો ચાર એ તો રોટલો પછી ઉઠી હા. એને પાછો એને ઉફો પણ જોઈએ. અને જે ગોળ દડા જેવો થાય ને એને ઉફો પણ કહેવાય. અચ્છા, તો આ મારા ખ્યાલથી ગોળ જડા જેવો થઈ ગયો છે. થઈ ગયો છે. વાહ, એટલે તમે રોટલાની પરીક્ષામાં પાસ છો ને? હા, પાસ. ઓકે ઓકે, રોટલાની પરીક્ષામાં પાસ. સરસ. રોટલો તૈયાર. વાહ, સરસ. જુઓ, એકદમ પરફેક્ટ. હવે આ જો એકદમ ગોળ શેપમાં રોટલો તૈયાર થઈ ગયો છે. અને બેનનું કહેવાનું એમ છે કે આ રોટલો શું કહેવાય કે ભારતના નકશા જેવો ન બનવો જોઈએ, ગોળ બનવો જોઈએ, નકર તો હાહુ મેણા મારે. એટલે વળી પાછું એમાં હાહુ અને વહુની લાગી પડે ને. લાગી પડે. વાહ, સરસ. તો બેન હવે આ રોટલો આમ જ ખાવ કે આમાં કંઈ બીજું કંઈ? ના, ઘી ચોપડીએ, માખણ. હા, ઘી ચોપડો. હા, ઘી ચોપડી. કોરો રોટલો કોઈ દિવસ કોઈ ન. વાહ વાહ, અચ્છા, વાહ, સરસ. જુઓ, આ એકદમ પરફેક્ટ. આ તમે જુઓ, કોરો રોટલો બેન ક્યારેય ખાય જ નહીં કોઈ? ના, કોઈ જ ન ખાય. નહીં? અમારે એવું માનવામાં આવે કે કોરો રોટલો ન ખવાય એમ? વાહ. હવે આંગળી હોય ને હા હા એનાથી આમ ખાડા કરી નાખીએ. હા હા, જુઓ, સરસ મજાનો માખણથી રોટલો ચોપડે છે. વાહ વાહ વાહ. અને માખણ પણ ભાઈ જબરું છે. બીજો ઉપર મૂકી દે. હા, એટલે લેયર બની જાય. લેયર બની જાય. હા, રાઈટ. હા હા, એકની ઉપર એક હોય એમ. એટલે પછી ઈ માખણમાં લચપચતો હોય. અલચપચતો. તો આ માખણ રોટલામાં લગાડીને જ ખાવ કે આમ લુખું એ ખાવ? ના ના, ગોળારે ખાય, લુખું ખાય, રોટલો અને માખણ પણ ખાય. અને એમ? ગોળમાં નાખીને પણ ઈ ખાય. સવારે નાસ્તામાં, હા, શિરામણમાં. હા, શિરામણ. ઓકે ઓકે, બરાબર. અરે આપણે આવો રોટલો હોય અને લીલી ચટણી હોય, હા, મરચા, ધાણા, એમાં બધું નાખેલું, અને આ રોટલો. ઓકે 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 ઓકે, એ રીતના. સરસ. વાહ ભાઈ વાહ, સરસ. ચા રોટલો મસ્ત મજાનો બેને ઘડીને આપણને બતાવ્યો. એટલે હવે કામ કરીએ, અમે થોડુંક શિરામણ કરી લઈએ, પછી પાછા નિરાતે મળીએ, બરાબર? અને તમારે જો ખરેખર દેશી ચૂલાવાળા રોટલા અને એની જે રસોઈની મોજ માણવી હોય તો બેને જેમ વાત કરીને એમ કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલા પડો એટલે તમારી એવી મહેમાનગતિ થાય કે તમને એવું લાગે કે અહીંયા તો સ્વર્ગ પણ ઝાંખું છે. હા, સ્વર્ગને ભૂલાવી દે. સ્વર્ગને ભૂલાવી દે. વાહ, જો સરસ. બેન એવું કહે છે કે અહીંયા એવી મહેમાનગતિ થાય છે કે સ્વર્ગને ભૂલાવી દે. ગરમા ગરમ રોટલો બની ગયો છે, ઉપર માખણ લગાડી દીધું છે. એટલે હવે અમે થોડીક વાર હીરામણ કરી લઈએ ભલામણા. એટલે સ્વરાજના દર્શકોને ખાસ રજૂઆત, શિરામણ પછી મળશું નિરાતે ક્યાંક નવા ગામમાં, નવા લોકો સાથે, નવી વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. સ્વરાજમાં અત્યારે બસ આટલું જ. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.